ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम।
સાથે બોલીએ 17 શ્લોક સુધી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ લોકં કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે મૂઢજહિતનાગમ તૃષ્ણા ગુરુ સદ્ગુરુર્ભી મનસી તૃષ્ણા યલભસે નિજ કર્મોપાતં વિતં તેન વિનોદય ચિત્તં. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે નારીસ્તનભરનાભિદેશં યશ્વમાગમોહાવેશં એતન્માસવસાદિવિકારં मनसि विचिन्तय वारं वारं. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नलिनीन्दलगतजलमतितरलं तद्वज्जीवितमतिशयचपलं विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तं. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावद्वित्तोपार्जनसक्त तावन्निज परिवारो रक्त. पश्चाज्जीवति जर्जरदेः वार्तां कोऽपि न पृच्छति गेः. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावत्पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेः. गतवति वायो देहापाये वाया विद्यति तस्मिन् काये. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते
शिशिरवसन्तो पुनरायात कालः क्रीडति गच्छत्यायु तदपि न मुञ्चत्याशावायु भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते काते कान्ता धनगतचिन्ता वातुलकिं तव नास्ति नियन्ता त्रिजगति सज्जनसङ्गतिरेका भवति भवार्णवतरणी नौका भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते जटिलो मुन्नीलुञ्चितकेश काषायाम्बरबहुकृतवेश पश्यन्नपि च न पश्यति मूढो उदरनिमित्तं बहुकृतवेश भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते अङ्गं गलितं फलितं मुण्डं रशनविहीनं जातं तुण्डं रुद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते अग्रे वह्नि पृष्ठे भानु गात्रो चिबुकसमर्पितजानु करतलवीक्षा तरुतलवास तदपि न मुञ्चत्याशापाश भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवा दानं ज्ञानविहीनः सर्वमतेन भजति न मुक्तिं जन्मसतेन भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखं करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते हे मूढमते गोविंदने भज ગોવિંદને ભજ ગોવિંદને ભજ. ગઈકાલે છેલ્લા શ્લોકમાં વિચાર કરતા હતા કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન ભજતી ન મુક્તિ જન્મશતે. આગળના શ્લોકમાં જે હસ્તામલકાચાર્યજીએ લખેલો છે 16મો શ્લોક, જેમાં સમજદારી રહિતની સાધના એ આશારૂપી પાસમાંથી મુક્ત કરાવનારી નથી એવું ત્યાં હસ્તામલકાચાર્યજીએ પ્રતિપાદન કર્યું. અને આ શ્લોકમાં સુબોધજી આદિશંકરાચાર્યજીના શિષ્ય છે, એમને આ શ્લોક રચેલો એવું કહેવાય છે.
અને એ શું કહે છે તો કે આ વ્રત, તપ અથવા તો દાન એ એક સાર્થક ક્યારે થાય? એટલે અહીંયા એની નિંદા નથી કે એ ન કરવું એવો પણ કહેવાનો આશય છે નહીં. પણ શા માટે અહીંયા એવું બતાવવામાં આવ્યું છે? તો જ્ઞાનની મહત્તા બતાવે છે કે જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી. જીવનમાં ગમે એટલું કરીએ, આવું શું કરીએ? વ્રત કરીએ, તીર્થાટન કરીએ, દાન કરીએ, આવું ક્યાં સુધી કરતા રહીએ? તો કે જન્મ શતેન. જન્મ શતેન, શતેન એટલે 100, શત એટલે 100, પણ 100 જન્મ નહીં, પણ અનંત જન્મ, સેંકડો જન્મ આ રીતે કરતા રહીએ તો પણ મુક્તિ મળે નહીં. મુક્તિ કઈ રીતે મળે? તો કે જ્ઞાન વડે જ મુક્તિ મળે. એટલે પણ અહીંયા 2 પ્રકારના સાધનોની વાત કરી છે, આપણે એને છેલ્લે જોઈશું. આમાં શું કહે છે સુબોધજી? તો કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. ત્રણ ક્રિયાઓ બતાવે છે અને આપણા જીવનમાં 3 મુખ્યત્વે થતી જ હોય છે. દરેક વ્યક્તિ વ્રત કરતું જ હોય છે. પછી એ ભાઈ હોય કે બહેન હોય, બહેનોમાં વધારે વ્રત હોય છે, ભાઈઓ થોડા વ્રતો કરે, પણ વ્રત બધા જ કરે છે. પણ એ વ્રતનું ફળ એને જીવનમાં ઉન્નતિકારક બનતું નથી. ભગવાન અહીંયા સુબોધજી એ જ દર્શાવવા જઈ રહ્યા છે, તમે આ બધું કરો પણ સમજદારી સાથે કરો તો જીવનમાં એ સાર્થક થાય. નહીતર કરેલી માત્ર ક્રિયા રહે, એ જીવનમાં ઉન્નતિકારક ન બને. એટલે વ્રત કરીએ, તીર્થાટન કરીએ, દાન કરીએ, આ બધું જીવનમાં જરૂરી છે. એટલે અહીંયા બતાવતા શું કહે છે? કુરુતે ગંગા સાગર ગમનમ. હું કુરુતે, કુરુતે ક્રિયાપદ છે, કૃ ધાતુનું રૂપ છે કુરુતે, કરું, કરે. શું કરે? તો કે ગંગા સાગર ગમનમ, ગંગા અને સાગર ગમન કરે, એટલે કે તીર્થાટન કરે. ગંગા અને સાગર 2 શબ્દ સાથે લઈએ તો શું થાય? ગંગા સાગર. જ્યાં ગંગાજી સમુદ્રમાં મળે છે, ક્યાં મળે છે? આપણે બધા તીર્થાટન કરવા જઈએ ને, ગંગા સાગર. જે કલકત્તાથી એક દિવસ આખો એમાં જતો હોય છે, બોટમાં બેસીને પછી જવાનું હોય. જ્યાં કપિલ મુનિનો આશ્રમ છે, જ્યાં ભગીરથ રાજાએ એ તપ કરીને ગંગાજીને નીચે લાવ્યા અને પોતાના આ બધા પિતૃઓનો સદગતિ અર્થે જ્યાં એને શાપ મળ્યો હતો, ત્યાં એ ગંગા સાગર, જ્યાં સાગરને મળી જાય છે ગંગાજી, ત્યાં સુધી ભગીરથ રાજા ગંગાજીને લાવ્યા. તો સાગર અને ગંગાજીનું જે મિલન સ્થાન છે એને અહીંયા કહે છે ગંગા સાગર. એટલે અને જુદું જુદું લઈએ તો ગંગા ક્યાંથી પસાર થાય છે? તો કે હિમાલયમાંથી હરિદ્વાર, ઋષિકેશ, હરિદ્વાર, કાશી, પ્રયાગ. આ કાશી ખાસ કરીને તો કે ગંગા એટલે જ્યાં એ કાશીની યાત્રાએ જાય, અથવા સાગર એટલે રામેશ્વર. એટલે કાશ્મીરથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકાપુરી, એ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ યાત્રા કરે. અને ઘણા 4 ધામની યાત્રા કરે ને, દક્ષિણ ભારતની યાત્રા કરે, 4 ધામની યાત્રા કરે, ઉપર હિમાલયમાં 4 ધામની યાત્રા કરે. તો આ બધી યાત્રાના સ્થળો જે છે એ યાત્રા કરે. કુરુતે ગંગા સાગર ગમનમ કુરુતે. બીજું શું કરે? વ્રત પરિપાલનમ. એ વ્રત પરિપાલન કરે. શ્રાવણ મહિનો, ચાતુર્માસ, નવરાત્રિ, આ બધા આપણે વ્રત રાખતા હોય છે. વ્રત પરિપાલનમ અથવા દાનમ કુરુતે. આ કુરુતે બધાની સાથે લાગશે. ગંગા સાગર ગમનમ કુરુતે, વ્રત પરિપાલનમ કુરુતે, દાનમ કુરુતે. એ આ 3 ક્રિયાઓ મુખ્ય એ મનુષ્ય કરતો રહે. પણ માત્ર એ કરે, માત્ર ક્રિયા કરવાથી કોઈ અર્થ સરતો નથી. એટલે વ્રતનું પરિપાલન કરીએ છીએ, ક્યાં થાય છે? તો કે ખાલી પાલન થાય છે, પરિપાલન નથી થતું. અહીંયા શું કહે છે? વ્રત પરિપાલન. પાલન કરીએ છીએ બધા. શું કરીએ? વ્રત
એકાદશીનું વ્રત એ પાલન કરીએ ત્યારે શું કરીએ તો કે રસોઈમાં એકાદશી તો બધા કરે, પણ રસોઈમાં પાલન કરવા ખાતર પણ એ દિવસે બહેનો નવરાત ન પડે. 11 રસ નહીં પણ ઓછામાં ઓછા 11 રસ તો બનાવે. 11 દિવસે 11 રસ તો બનાવવા જ પડે. એટલે વ્રતનું પાલન કરે છે માત્ર, પણ રસોઈમાં એ સમયે શું આવે છે? ભિન્નતા. દરરોજ જે રૂટિનમાં બનાવતા હોય એના કરતાં એ દિવસે જુદું બનાવે છે. પણ એટલા માત્રથી એ વ્રતનું પાલન થતું નથી. અહીંયા શું કહે છે? પરિતઃ પાલનમ ઇતિ પરિપાલનમ. પરિતઃ પાલન, સારી રીતે બધી બાજુથી વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. સારી રીતે પાલન એને કહેવાય પરિપાલનમ. અને સારી રીતે, બધી રીતે, યોગ્ય રીતે એટલે કઈ રીતે? તો કે શાસ્ત્રોક્ત રીતે વ્રતનું પરિપાલન. જે શાસ્ત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે વ્રતનું પરિપાલન. એકાદશી કરવાની છે કઈ રીતે? તો કે 1-10 એ સમયે આ વ્રત શું કામે કરીએ છીએ? તો કે ઇન્દ્રિયનું સંયમન થાય એના અર્થે વ્રત છે. શાસ્ત્રોક્ત રીતે વ્રતનું પરિપાલન એટલે શું? તો કે શાસ્ત્રમાં શું બતાવ્યું છે? એ દિવસે ભિન્ન રસોઈ બનાવી, જુદી રસોઈ બનાવી કે એવું કહેવામાં આવેલું નથી. પણ એ દિવસે શું કરવાનું છે? વધારે ને વધારે ઉપવાસ, એટલે શબ્દ વાપરીએ ને એકાદશીનો ઉપવાસ છે. ઉપવાસ એટલે ન ખાવું એવું નહીં, ખાવું તો ખરું, પણ ઉપવાસ. ઉપ એટલે નજીક રહેવું, વાસ કરવો. કોની નજીક વાસ કરવો? મોટા ભાગે ભોજનની નજીક વાસ થાય. કારણ કે એ દિવસે ખાવાનું નથી, આજે ખાવાનું નથી, આજે આ ખાવાનું નથી. એટલે વધારે વાસ કોનો છે? તો કે ભોજનનો. ભૂખડી બારસ કે ને બીજે દિવસે, આગલે દિવસે દસમે ભૂખડી જ હોય. કારણ કે હવે આગલે દિવસે એકાદશી કરવાની છે એટલે થોડુંક વધારે જમો, કાલે એકાદશી કરવાની. અને એકાદશીને દિવસે ભોજનના જ વિચારો, અને બારસે તો કે હવે એના ઉપર આક્રમણ. એટલે એ ભૂખડી બારસ. એટલે વાસ કોની નજીક થાય છે? શાસ્ત્રોક્ત રીતે પાલન નથી થતું. પણ અહીંયા કહે છે કે જમવું એમાં ના નથી, પણ ઉપવાસ, નજીક રહેવું. કોની નજીક રહેવું? તો કે પરમાત્માની વધારે ને વધારે નજીક રહેવું. જે દિવસે હું વ્રત કરું એ દિવસે પરમાત્માની વધારે નજીક રહેવું. એટલે મારી 11 ઇન્દ્રિયોને એકાદશીને દિવસે 11 ઇન્દ્રિયોનું સંયમન કરી અને એને ક્યાં રાખવાની છે? કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, આ 11 ઇન્દ્રિયો જે છે અને મનનો સ્વભાવ છે બહાર જવું, વિષયોમાં રમણ કરવું ઇન્દ્રિયો વાટે. પણ એ દિવસે એ ઇન્દ્રિયોને ને મનને પરમાત્માની નજીકમાં નજીક રાખવી. એટલે રસોઈ ઓછી બનાવવાની કે જેથી કરીને મને સમય મળી રહે પરમાત્માની વધારે નજીક રહેવા માટે. એટલે પછી ચાતુર્માસ કરતો હો કે એકાદશી કરતો હો કે નવરાત્રિ કરતો હો, તો જે કંઈ વ્રત કરું છું એનું સારી રીતે પરિપાલન કરવું. એટલે શાસ્ત્રીય રીતે જો કરવામાં આવે તો એ લાભ મળે છે. પણ અત્યારે લાભ નથી મળતો. વ્રત બધા કરે પણ એનો જીવનમાં એને ફાયદો દેખાતો નથી, કારણ કે શાસ્ત્રીય રીતે કરવામાં નથી આવતું. બીજું એવું છે કે દાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે. અને દાન એટલે માત્ર ધનનું જ દાન નહીં. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે કે શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ, શ્રદ્ધાપૂર્વક આપવું એ ઉત્કૃષ્ટ દાન છે. અને શ્રદ્ધા ન હોય તો પણ આપવું. શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ, રિયાદેયમ ભિયાદેયમ, લજ્જાપૂર્વક આપવું, ભયપૂર્વક આપવું. ઘણી વાર ભયથી આપણે આપીએ ને, કોઈક આવે આપણને શરમ આવે, ક્યાં જવું, આપવું તો પડે, તમે આવ્યા છો તમને ના કેમ પડાય, તો એ ભય લજ્જા આને કારણે આપણે આપતા હોય એમ આપવું. શાસ્ત્રમાં એ બતાવ્યું છે. શ્રદ્ધયાદેયમ રિયા ભ્રિયાદેયમ સંવિદાદેયમ, આ દાન કરવું. અને આપવાનું મહત્વ એટલા માટે છે કે એકલું દાન કરવાથી મોક્ષ મળી જતો નથી.
એકલું વ્રત પરિપાલન કરવાથી મોક્ષ મળી જતો નથી, માત્ર તીર્થાટન કરવાથી મોક્ષ મળતો નથી. આ બધી મર્યાદા સમજી અને હું કરું, પણ જો મોક્ષ ન મળતો હોય તો હું શું કામ કરું? આપણને તો એવું થાય ને કે કંઈ એ મુક્તિ અપાવનાર ન હોય તો આ કરવાની શું જરૂર? પણ એ શાસ્ત્રનો આદેશ છે કે આ કરવું, અને એ કરવામાં શું કરવાનું? તો ગીતાજીમાં કહ્યું છે 17મા અધ્યાયમાં ભગવાને 3 પ્રકારના દાનની વાત કરી છે. ત્યાં સાત્વિક દાન, રાજસિક દાન, તામસિક દાન. એ સાત્વિક દાન કેવું છે? તો કે જે વ્યક્તિ યોગ્ય છે, કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાનમાં આપવું, તો એ સાત્વિક દાન છે. ઘણીવાર આપણે આપીએ, અયોગ્ય સ્થાનમાં આપીએ, અયોગ્ય વ્યક્તિને આપીએ, તો એ તામસિક દાન છે. એ દાન કરવું જ જોઈએ. પણ એ અહીંયા તો ગીતાજીમાં કેવું દાન કરવાનું કહ્યું છે? યોગ્ય વ્યક્તિને આપવું, યોગ્ય સ્થાનમાં આપવું, જ્યાં એનો સારામાં ઉપયોગ થતો હોય, તો એ સાત્વિક દાન છે. અને દાનમાં સ્વાર્થ સાધવા માટે દાન ન હોય, અથવા તો અભિમાનની વૃદ્ધિ કરવા માટે દાન ન હોય. ઘણીવાર દાન કરતા હોય શું કામે? પોતાના અભિમાનની તૃપ્તિ, સંતોષ મળે કે જોયું મેં અહીંયા દાન કર્યું, અથવા તકતી લગાવે, અને એ અભિમાનની વૃદ્ધિ કરનારું છે. પણ દાન કરવું તો શાસ્ત્રની દ્રષ્ટિએ આ બધા ઉપાયો બતાવ્યા છે: વ્રત પરિપાલન, તીર્થાટન અને દાન. એનાથી શું થાય? તો કે એનાથી શુદ્ધિ થાય. તીર્થાટન કરવાથી શું થાય છે? તો કે શુદ્ધિ થાય. મને મારા લક્ષ્યની એ અનુસંધાન કરનારું બને. જ્યાં 2 નદી મળતી હોય, સંગમ સ્થાન, 2 અથવા 2 થી વધારે, અથવા તો નદીનું ઉદ્ગમ સ્થાન હોય, નદીનું સમુદ્રમાં મિલન હોય, તો આ બધા સ્થાન કેવા કહેવાય? તીર્થ સ્થાન કહેવાય. જ્યાં નદીનું ઉદ્ગમ સ્થાન હોય, એ મિલન છે 2 નદી કે 3 નદી કે 5 નદી, અથવા સમુદ્રમાં મિલન, ત્યારે એ મને કંઈક લક્ષિત કરે છે કે તારું પણ ધ્યેય આ છે, તારો જન્મ થયો છે, તારો ઉદ્ગમ થયો છે, તારે સમષ્ટિમાં એક થઈ જવાનું છે. તું તારી જાતને અલગ રાખની. આ સૃષ્ટિમાં તું સૃષ્ટિનો એક ભાગ છે. જેમ નદી સમુદ્રમાં મળીને એક રૂપ થઈ જાય છે, એમ તારું વ્યક્તિત્વ એ સમષ્ટિમાં વિલીન કરવાનું છે. તીર્થાટન દ્વારા એ મને ધ્યાનમાં રહેવું જોઈએ. અને તીર્થાટન શું કરે છે? શુદ્ધિ કરે છે. શરીર, એમાં સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય, સત્સંગ સ્વાધ્યાયથી મનની શુદ્ધિ થાય, દાનથી ધનની શુદ્ધિ થાય, અન્નદાનથી અન્નની શુદ્ધિ થાય. એટલે આપણે ત્યાં આ દાનનો મહિમા, પણ એ શા માટે છે? અહમની વૃદ્ધિ કરવાને માટે નહીં. તો જેવું યાત્રાની બાબતમાં જોવામાં આવે, એવું વ્રત પરિપાલન અને દાનના સંદર્ભમાં છે. ઘણીવાર તીર્થાટન કરે કે દાન કરે કે વ્રતનું પરિપાલન કરે, એ શા માટે કરતા હોય? દેખાદેખીથી કરે. સાધકમાં આ સાધના અવસ્થામાં આ દેખાદેખી બહુ આવી જાય કે એ એટલું કરે છે તો હું એટલું કરું, એનાથી વધારે કરું. મારી શક્તિ કેવી છે, મારું સામર્થ્ય કેવું છે, એને આધીન મારે વ્રત, તીર્થાટન કે દાન કરવું જોઈએ. એમાં દેખાદેખી એ ન હોવા જોઈએ, પણ ભાવ મુખ્ય હોવો જોઈએ. ભાવ રહિતનું કરેલું કોઈ પણ કર્મ જે છે એ સાર્થક બનતું નથી. અને તીર્થયાત્રા પણ શા માટે છે? તો કે મારો ભાવ સંવર્ધન થાય, મારા ભાવમાં વૃદ્ધિ થાય, અને ભાવ પ્રધાન થવા માટે એ તીર્થાટન છે. સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત દર્શન છે, સ્વદેશ દર્શન છે. જ્યારે હું તીર્થાટન કરું ત્યારે મને જુદા જુદા પ્રદેશોની, લોકોની, એના રીત રિવાજોની, એની ભાષાની, આ બધો મને એ ખ્યાલ આવે છે. એટલે ભારત દર્શન એ તીર્થાટન છે, એક હેતુ છે. પણ મુખ્ય હેતુ શું છે? ભાવનું સંવર્ધન કરવું, ભાવમાં વૃદ્ધિ કરવી, એ એનો મુખ્ય હેતુ છે. અને આપણે કહીએ ને કે વિભિન્નતામાં એકતા. ભારત દેશ આપણે જોઈએ તો બધી બાબતમાં વિવિધતા છે. વાતાવરણમાં
તો અહીંનું વાતાવરણ જુદું છે, દક્ષિણ ભારતનું જુદું છે, પૂર્વ ભારતનું જુદું છે, ઉત્તર ભારતનું જુદું છે. દરેકનું ભૂપૃષ્ઠ જુદું જુદું છે, દરેકનું રીત રિવાજો જુદા જુદા છે, દરેકની ભાષા જુદી જુદી છે, બધાના પહેરવેશ જુદા જુદા છે, દરેકનો ખોરાક જુદો જુદો છે. આમ વિવિધતામાં એકતા રહેલી છે. આ એકતાનું દર્શન કરવાથી તીર્થાટન છે. અને એ બધાની અંદર મને ભાઈચારાની લાગણી થાય, ભાવ, એ સહચાર. અને તીર્થાટન જ્યારે કરીએ ત્યારે મારી ઇન્દ્રિયો ઉપર વ્રત કરીએ ત્યારે, દાન કરીએ ત્યારે શું કરવું પડે? તો તે તિતિક્ષારૂપી ગુણ ખીલે મારું. ઇન્દ્રિયો ઉપર સંયમન રાખવું પડે. ક્યારેક ખાવાનું મળે, ક્યારેક ન મળે, ક્યારેક સુવાનું મળે, ક્યારેક સુવાનું ન મળે. તો આ વ્રત, દાન અને તીર્થાટનમાં શું થાય છે? તિતિક્ષારૂપી ગુણને કેળવવામાં આવે છે, એ ખીલે છે. ઇન્દ્રિયો ઉપરનું સંયમન આવે છે. અને આ અર્થે તીર્થાટન થવું જોઈએ. સમજદારીપૂર્વક થાય તો મારા જીવનમાં એ ઉન્નતિ કરનારું બને. અને જ્યારે હું તીર્થાટન કરું, ઘણા કરતા હોય ને કે રામેશ્વરથી કાશી સુધી જાય, કાશી વિશ્વનાથ સુધી, અને કાશી વિશ્વનાથથી ગંગાજળ લઈ અને રામેશ્વરમાં જઈને એ ચડાવે. તો એ જે તીર્થાટન કરે છે એ સમયે તો વિમાન હતા નહીં, વાહન નહોતા કે ઝડપથી ત્યાં પહોંચી જાય, પણ ચાલીને જવાનું થતું હતું. અને કાવડમાં એ ગંગાજળ અત્યારે પણ ઘણા લઈને જતા હોય. એ લઈને જતા હોય ત્યારે એ રસ્તામાં શું કરે છે? પ્રભુ સ્મરણ કરતા જાય છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, કે જે એના ઈષ્ટદેવનો મંત્ર હોય એ જપતા જપતા એ જાય છે. એટલે તીર્થાટન શું કરે છે? તો કે ઈશ્વરને ભગવત સ્મરણમય એનું જીવન બની જાય. એટલો સમય એ સ્મરણ કરતા કરતા જાય ત્યાં સુધીમાં તો એનું જીવનમાં એ નામ સ્મરણ આવી જાય. પછી સહજ એ નામ સ્મરણ થવા લાગે. આ પણ એનો ઉદ્દેશ છે. અને બુદ્ધિ આપણી જે છે એની અંદર ઊંચા આદર્શો એ રાખતા શીખે. એ પણ તીર્થાટન, વ્રત પરિપાલન, દાન એનો મહિમા છે. મનની અંદર સંકલ્પ શક્તિ ખીલે. મારી અંદર આ સંકલ્પ, જ્યારે હું કોઈ પણ ક્રિયા કરવા જાઉં ત્યારે સંકલ્પ પહેલા થાય છે અને પછી ક્રિયા થાય છે. એટલે મનની સંકલ્પ શક્તિ વધારે દ્રઢ બને છે. તો આ રીતે આ વ્રત જે છે એ મારી અંદર ઘણી બધી સમૃદ્ધિ લાવનારા બને છે. એટલા માટે વ્રત છે, પરિપાલન છે વ્રતનું, અને દાનનું મહિમા છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ જોઈએ તો એ સામાજિક, આધ્યાત્મિક એકતા આવા એ સૂત્રોમાં બંધાયેલી છે. એટલે યાત્રાનો મુખ્ય લાભ આધ્યાત્મિક દ્રષ્ટિએ છે. યાત્રા આપણે શા માટે કરીએ છીએ? ફરવા માટે. અત્યારે તો બધા મોટા ભાગે શું થાય છે? હરવા ફરવા જાય એટલે યાત્રા થઈ ગઈ. પણ યાત્રાનો આધ્યાત્મિક દ્રષ્ટિએ એનું મહત્વ છે. અને જ્યાં જઈએ ત્યાં બ્રહ્મ વિચારક એવા જે મહાપુરુષો હોય એના સંગમાં જવું જોઈએ. તીર્થાટનમાં, કોઈ પણ તીર્થાટનમાં જઈએ ત્યાં કોઈને કોઈ મહાપુરુષ તો રહેલા જ હોય. પણ આપણે તો શું, તીર્થનું દર્શન કરીએ અને પાછા આવી જઈએ, ફરીને આવી ગયા. પણ જ્યાં તીર્થમાં જઈએ ત્યાં આવા કોઈ મહાપુરુષના સંગમાં જઈ અને થોડો સત્સંગ કરવો જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ એ બ્રહ્મ વિચારક જ્ઞાની જે છે મહાત્મા, અવશ્ય જો શોધ કરીએ તો મળે. અને એવા મહાપુરુષના સંપર્કમાં રહેવાથી એ આપણી ઉન્નતિ થઈ શકે. એટલે એક સુભાષિતમાં કહ્યું છે, તીર્થે તીર્થે જાયતે બ્રહ્મ વૃંદમ. તીર્થે તીર્થે, તીર્થ સ્થાનમાં બ્રહ્મ વૃંદમ જાયતે. એટલે આવા બ્રહ્મજ્ઞાનીઓ કોઈને કોઈ મળી જ રહે છે. એક નહીં, અનેક. વૃંદ એટલે ટોળું. આવા અનેક એવા મહાપુરુષો હોય છે. અને વૃંદે વૃંદે બોધ જાયતે. એ વૃંદનો સંગ કરવાથી, બ્રહ્મજ્ઞાનીનો સંગ કરવાથી શું થાય? ત્યાં તો કઈ મારી તારી વાતો ન થાય. ત્યાં તો શેની વાતો છે? તો કે એ સત્સંગની જ વાતો છે. અને એ સત્સંગની વાતમાં બોધ થઈ જાય. અને એ વાદે વાદે જાયતે તત્વબોધ. એની સાથે જે સંવાદ થાય અને એનાથી મારા જીવનમાં તત્વનું જ્ઞાન થાય. અને તત્વના જ્ઞાનથી શું થાય? બોધે બોધે ભાસતે ચંદ્રચૂડા.
કે એ ઈશ્વર કેવા છે એ મને દેખાય છે. તીર્થાટનમાં હું કરવા શું જાઉં છું? ભગવાનનું દર્શન કરવા જાઉં છું. અને એ ભગવાનનું દર્શન ક્યારે થાય? નહીં તો એ પથ્થર જે છે એ દેખાશે, એમાં હું ભાવ કરીશ, થોડીક વાર રહેશે. પણ સર્વત્ર ઈશ્વરનું દર્શન ક્યારે થાય? તો કે એ ઈશ્વરને હું જાણું, એને પામું, તો સર્વત્ર એનું દર્શન થાય. ચંદ્રચૂડ, એ ચંદ્રચૂડ એટલે જે ભગવાન શિવજીનું નામ ચંદ્રચૂડ છે. કે ચૂડ એટલે અંબોડો, જટામાં જેણે ચંદ્રને ધારણ કરેલો છે. ચંદ્રચૂડ, ચંદ્રમૌલી, ચંદ્રશેખર, આ બધા શિવજીના નામ છે. અને એ ચંદ્રચૂડ, ચંદ્રશેખર, ચંદ્રમૌલી ક્યારે બન્યા? તો કે સોમનાથની સ્થાપના થઈ ત્યારે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથનું પ્રથમ, દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન છે. અને એ લિંગની સ્થાપના કરનાર ચંદ્ર છે, ચંદ્રદેવ. કારણ કે ચંદ્રને દક્ષ પ્રજાપતિનો શાપ હતો. પોતાની 27 કન્યાઓ, 27 નક્ષત્રો એ ચંદ્રની સાથે પરણાવ્યા કન્યાઓ. પણ એમાં રોહિણીને વધારે ચાહતા હતા ચંદ્ર, અને પોતાના રૂપનું અભિમાન હતું. એટલે બીજા નક્ષત્રોની ઉપેક્ષા કરી, બીજી કન્યાઓ. એટલે દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો કે તમને આ રૂપનું અભિમાન છે, તમને ક્ષય લાગુ પડે. એટલે એને ક્ષય રોગ લાગુ પડ્યો, ટીબી. એટલે એનું રૂપ નિસ્તેજ થઈ ગયું. અને એ સમયે ભગવાન શિવની આરાધના કરવાનું એમને બતાવ્યું. અને પ્રભાત ક્ષેત્રમાં જઈ અને મૃત્યુંજય મંત્રથી ભગવાન શિવની આરાધના કરી એમણે. અને ત્યાં ભગવાન શિવ પ્રસન્ન થયા. અને પછી એને સંપૂર્ણ મુક્તિ ન મળી શાપમાંથી, પણ આંશિક મુક્તિ આપી. આંશિક મુક્તિ આપી એટલે ધીમે ધીમે એનું રૂપ વધે, એટલે ધીમે ધીમે એનું રૂપ ઘટે. અમાસના દિવસે કાળા ધબ થઈ જાય, પૂર્ણિમાએ પૂર્ણ કળાએ ખીલે. અને ત્યારે ભગવાન ખુશ થઈ અને ચંદ્રને પોતાની જટામાં ધારણ કરે. ચંદ્રશેખર, ચંદ્રચૂડ. તો એ ભગવાન સર્વત્ર ક્યારે દેખાય? તો કે તીર્થાટનમાં જાઓ, ત્યાં જ્ઞાની પુરુષોનો સંગ કરું, એના સંગથી બોધ થાય, જ્ઞાન થાય, અને સર્વત્ર ઈશ્વરનું દર્શન થઈ શકે. એટલા માટે તીર્થાટન છે. મનોરંજન અર્થે નથી, કુતૂહલ અર્થે નથી. અને કુતૂહલ અર્થે ગયા હોય, મનોરંજન અર્થે ગયા હોય, ફરવા માટે ગયા હોય, અને કે શું? તો કે અમને પુણ્ય મળી જશે. એનાથી પુણ્ય મળે નહીં. યોગ્ય સમજદારીપૂર્વક કરેલી તીર્થાટન છે, એ જ મને જીવનમાં એ પુણ્ય અપાવનારું બને. એટલે સાધનને સાધ્ય માનીને જો એ સ્વીકારવામાં આવે તો એ કોઈ જીવનમાં પરિણામ આપતું નથી. એટલે શું? સાધનને સાધ્ય માની લે એટલે વ્રત જ એના માટે શ્રેષ્ઠ થઈ જાય, દાન જ શ્રેષ્ઠ થઈ જાય, અથવા તો તીર્થાટન જ એ શ્રેષ્ઠ. એ તીર્થાટન એ બધા શું છે? સાધન છે. અને સાધ્ય શું છે? પરમાત્મા છે. પણ આપણે શું થઈ જાય છે? સાધનને જ સાધ્ય માની દઈએ, એટલે જીવનમાં ઉન્નતિ થતી નથી. એટલે અહીંયા એ વાત ઉપર અત્રે વિશેષ પ્રકાશ પાથરવામાં છે. જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મ સતેન. તો આ મુક્તિ એ જ્ઞાન વગર પ્રાપ્ત થતી નથી. તો અહીંયા વિવેક કરવો રહ્યો કે અને મુક્તિ ક્યારે પ્રાપ્ત થાય? તો કે સાધન વગર ન થાય. સાધન અને સાધ્ય બે જોઈએ, એનાથી સાધ્યની સિદ્ધિ કરવાની છે. પણ સાધન બે પ્રકારના હોય. એક સહકારી સાધન હોય અને એક સાક્ષાત સાધન. કોઈ પણ સાધ્યની સિદ્ધિ કરવામાં બે સાધન હોય. આમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપતા હોય છે. આપણે ખીચડી બનાવી હોય તો એ ખીચડી બનાવવામાં બે પ્રકારના સાધન હોય. એક તો શું સાધન જે છે એ સહકારી સાધન કહેવાય. બીજું એક સાધન છે એને સાક્ષાત સાધન કહેવાય. અગ્નિ છે રસોઈ બનાવવામાં સાક્ષાત સાધન છે. અગ્નિ વગર રસોઈ બને નહીં. પણ માત્ર અગ્નિ હોય તો રસોઈ થાય? તો કે માત્ર અગ્નિ હોય તો એ ન થાય. પણ એને સહકારી સાધનો જોઈએ, સહાય કરનારા સાધન. શું જોઈએ? તો કે મગ જોઈએ, ખીચડી ચોખા જોઈએ, મસાલા જોઈએ, સાણસી, તપેલી, ચૂલો,
આ બધું જોઈએ તો એ બધું શું છે? સહકારી સાધન છે. એ સહકારી સાધન માત્ર હોય તો પણ જ્ઞાન ન થાય, સાધ્યની સિદ્ધિ ન થાય, અને માત્ર સાક્ષાત સાધન હોય તો પણ ન થાય. એટલે અહીંયા વિવેક કરાવે છે. આ ત્રણ જે છે એ શું છે? વ્રત પરિપાલન, દાન અને તીર્થાટન. એ સહકારી સાધન છે. અને સાક્ષાત સાધન શું છે? મુક્તિ માટેનું. મુક્તિ મારા માટે સાધ્ય છે. મુક્તિ ક્યારે મળે? તો કે આ ત્રણ સાધન અને સાક્ષાત સાધન, સહકારી સાધન અને સાક્ષાત સાધન બે જોઈએ. પણ આપણને શું થાય છે? મોટા ભાગે સાધનને જ સાધ્ય માની લે. એટલે આ ત્રણમાં જ અટવાયેલા રહે. વ્રત જ કરતા રહીએ, દાન જ કરતા રહીએ, તીર્થાટન જ કરતા રહીએ, પણ મુક્તિ માટેના પ્રયાસ કરીએ નહીં. તો 100 જન્મે, સેંકડો જન્મ પછી પણ મુક્તિ ન મળે. પણ બેયની અનિવાર્યતા છે જીવનમાં. કોઈ ઉત્કૃષ્ટ નિકૃષ્ટ એવો ભેદ બતાવવાનો શાસ્ત્રમાં ક્યાંય પ્રયાસ નથી. પણ સહકારી સાધન અને સાક્ષાત સાધન એ બે જરૂરી છે. સીધું જ્ઞાન મેળવવા જઈશ તો જ્ઞાન થશે, એનાથી મુક્તિ નહીં પ્રાપ્ત થાય. કારણ કે અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ નહીં હોય, રાગ દ્વેષ જ્યાં સુધી શિથિલ નહીં થયા હોય, ત્યાં સુધી એ જ્ઞાન પ્રકાશિત થવાનું નહીં. એટલે સહકારી સાધન જરૂરી છે. જેમ એને સાક્ષાત સાધન વગર મુક્તિ નથી. એટલે બેયની જીવનમાં અનિવાર્યતા છે, આવશ્યકતા છે. અને એ સમજી અને આપણે જીવનમાં એ બે પ્રકારના સાધનોને સ્વીકારવા જોઈએ. માત્ર સાધનને જ સાધ્ય માની અને જીવન વ્યતીત કરવું એ યોગ્ય નથી. એટલા માટે અહીંયા આ શ્લોકમાં સુબોધજી એવું બતાવે છે. અને દાનમાં ત્યાગ છે. દાન કરવામાં, વ્રત પરિપાલનમાં, તીર્થાટનમાં હું શું કરું છું? ત્યાગ કરું છું. અને ત્યાગ હંમેશા સ્વૈચ્છિક હોવો જોઈએ. અને સ્વૈચ્છિક ત્યાગ હોય તો જ મને એ સુખ આપે, નહીતર એ દુઃખ આપે. ત્યાગ જો સ્વૈચ્છિક ન હોય તો મને દુઃખ આપનારો થાય. કોઈ ધરારથી દાન કરાવે, અથવા તો હું દાન કરું પણ સ્વેચ્છાએ કરું, તો શું થાય? તો મને સુખ થાય. પણ મારું ખિસ્સું કપાઈ જાય અને એ પૈસા જાય તો ત્યાગ તો થયો જ છે. ખિસ્સું કપાયું અને પૈસા ગયા, અને દાન કર્યું એમાંય પૈસા ગયા, પણ એકમાં સુખ છે, એકમાં દુઃખ છે. કેમ? ઓલું સ્વેચ્છાએ કરેલું નથી. સ્વેચ્છાએ કરેલું જે ત્યાગ છે એ જ મને સુખ આપનારો છે. એટલે જીવનમાં હું જે ત્યાગ કરું એ ત્યાગ કેવો હોવો જોઈએ? સ્વેચ્છાએ કરેલો ત્યાગ છે. એ મને પરાધીનતામાંથી મુક્ત કરે. ત્યાગ શું કરે છે? પરાધીનતા, પરતંત્રતા, બંધનમાંથી મુક્ત કરે છે. કારણ કે એ સંગ્રહની વૃત્તિ મને બાંધે છે. અને ત્યાગમાં એ પરતંત્રતા, પરાધીનતામાંથી હું મુક્ત થાઉં છું. અને જેટલું હું પરાધીનતામાંથી મુક્ત થાવ એટલો આનંદ મને વિશેષ આવે છે. મારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ આ બધું હોય, અને એમાંથી હું જેટલો સમજદારીપૂર્વક એનો ત્યાગ કરું એટલો આનંદ મને વૃદ્ધિ પામતો જાય અને સ્વરૂપની વધારે નજીક એ મને લઈ જનારો થાય. એટલે ત્યાગ જે છે એ સમજદારીપૂર્વક જો કરવામાં આવે તો એ સ્વરૂપ સુધી પહોંચાડનારો છે. એટલે દાન નિરર્થક નથી, નકામું નથી. તીર્થાટન નકામું નથી. વ્રત પરિપાલન નકામું નથી. પણ એનાથી મુક્તિ ન મળે આટલી સમજદારી આપણા હોવી જોઈએ. સાક્ષાત સાધન શું છે? જ્ઞાન છે. મુક્તિ માટેનું સાક્ષાત સાધન જ્ઞાન છે. પણ આગળના સહકારી સાધનો બધા સહાય કરનારા છે. અને એવી સમજદારી સાથે જો એ સાધનને હું સ્વીકારું તો મારા જીવનમાં એ મુક્તિનો આનંદ મને પ્રાપ્ત થઈ શકે. અને સમજદારી વગરનો સંયમ અથવા ત્યાગ એ જીવનને બિનસલામત કરનારો છે અને વિકૃતિ આપનારો છે. જીવનમાં વિકૃતિ સર્જે છે. એટલે કોઈ રીતે આગળ લઈ જતો નથી. એટલા માટે પરિપક્વ થઈ અને સમજદારીપૂર્વક જો સ્વીકાર કરવામાં આવે તો સંયમ જે છે એ ઉપકારી થાય, હિતકારી થાય. અને એ જ વાતને આગળના શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજી બતાવે છે. એમાં આ શ્લોક જે આપણે જોવા જઈ રહ્યા છે એ સુરેશ્વરાચાર્યજીએ રચેલો છે. અને એ શું કહે છે કે જે સમજદારીપૂર્વકના ત્યાગની વાત કરી છે.
આગળ જે ત્યાગ કર્યો છે 16મા શ્લોકમાં, એમાં સમજદારી રહિતના ત્યાગની વાત છે, કે જે તપ કરે છે, વ્રત કરે છે, ચારે બાજુ અગ્નિ અને ઉપર સૂર્યનારાયણ એવું તપ કરે, ઠંડીમાં પોતે વસ્ત્રવિહીન અવસ્થામાં રહે છે, હાથમાં ભિક્ષા લઈને વૃક્ષની નીચે વાસ કરે, એવી જે બધી વાતો કરી છે ત્યાં સમજદારી રહિતના ત્યાગની વાત છે. અને અહીંયા જે ત્યાગની વાત કરે છે એ સમજદારી પૂર્વકના ત્યાગની વાત છે. તો એ સુખનું સ્ત્રોત છે. એને બતાવતા શું કહે છે? સુરમંદિર તરુમૂલ નિવાસ શય્યાભૂતલમજીનમ વાસ મંદિર તરુમૂલ નિવાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સુરેશ્વરાચાર્યજી શું કહે છે? સુર મંદિર તરુ મૂલ નિવાસ. આગળ તરુતલ વાસ 16મા શ્લોકમાં બીજી લાઈનમાં તરુતલ વાસ, અહીં તરુમૂલ નિવાસ, બે શબ્દ એક જ છે. ત્યાંય એ પણ સમજદારી રહિતનો ત્યાગ છે. એટલે એ આશારૂપી પાસમાંથી મુક્ત કરાવનારો નથી, વધારે ને વધારે આશા પાસમાં બંધાવે છે. પણ અહીંયા જે કે છે એ કેવું છે? તો કે સુખ આપનારું છે. સુર મંદિર તરુ મૂલ નિવાસ શય્યા ભૂતલમ અજીનમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી? આવો પ્રશ્ન મૂકેલો છે. ન કરોતિ વિરાગ કસ્ય સુખમ ન કરોતિ. કોને સુખ નથી આપતો? એટલે સર્વને સુખ આપે છે. જેના જીવનમાં આવો સમજદારીપૂર્વકનો ત્યાગ છે એના જીવનમાં સુખ જ છે, આનંદ જ છે. અને કેવો ત્યાગ છે તો બતાવે છે. સુર મંદિર, સુર એટલે દેવ, દેવનું મંદિર, દેવસ્થાનમાં એ રહેતો હોય એટલે મંદિરની નજીક રહેતો હોય, દેવસ્થાનમાં રહેતો હોય એટલે સુર મંદિર એટલે દેવતાનું જે મંદિર છે એની નજીકમાં એ વાસ કરે છે. અથવા કે છે તરુ મૂલ નિવાસ, વૃક્ષના થડ નીચે જેનું નિવાસ સ્થાન છે. એટલે જેને જીવનમાં ત્યાગ કરેલો છે, આશ્રય માટે ઘર નથી, એનું ઘર શું છે? દેવ મંદિર અથવા તો વૃક્ષનું થડ એનું આશ્રય સ્થાન છે. શૈયા શું છે? પથારી. શૈયા એટલે પથારી. એ પથારી શું છે? ભૂતલમ, જમીન. ભૂ એટલે જમીન, ભૂતલ, ભૂતલમ જમીનનું તળિયું એટલે પૃથ્વી એની પથારી છે. અજીનમ વાસ, અજીનમ એટલે મૃગચર્મ, જેને વસ્ત્ર, વાસ, વાસ એટલે વસ્ત્ર, વાસ એટલે નિવાસ નહીં. અજીનમ વાસ એ વસ્ત્ર કેવું ધારણ કર્યું છે? મૃગચર્મ જેને ધારણ કર્યું છે. અને સાથે શું કર્યું છે? સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ. બધા જ પરિગ્રહનો, ભોગોના પરિગ્રહોનો ત્યાગ કરેલો છે. સર્વ પ્રકારના ભોગો. અને સર્વ પ્રકારના ભોગો એટલે કયા ભોગો? 5 જ પ્રકારના ભોગ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને એમાં અનેક આવી જાય. કારણ કે આ 5 વિષયના જ ભોગો, આમ તો જ્ઞાન છે પણ આપણે એને ભોગ બનાવી દીધા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ. આવો જેના જીવનમાં ત્યાગ છે, કસ્ય સુખમ ન કરોતિ વૈરાગ. આવો વૈરાગ્ય જેના જીવનમાં છે એને કોને સુખ નથી આપતો? તો કે બધાને સુખ આપે છે. એટલે આ તો આપણે શબ્દ જોયા, પણ એને સમજવાનો પ્રયાસ કરીએ. એટલે સર્વ ભોગ ત્યાગ, પોતે સર્વ ભોગ ત્યાગ, પોતે સર્વ વસ્તુઓનો
માલિકી હક છોડી દીધો છે. સર્વ વસ્તુઓમાં જે માલિકી હક છે એ ત્યાગ કરેલો છે. અને એટલા માટે એને સાચવી રાખવાની ચિંતા નથી. આપણે સાચવી રાખવાની ચિંતા ક્યારે રહે છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે આ જે ભોગોના સાધનો છે, પછી એમાં ધન આવી જાય, વ્યક્તિ આવી જાય, પદાર્થો આવી જાય, પરિસ્થિતિ આવી જાય, જેના દ્વારા મને આ પાંચ મળે. એ ધનથી મળે, વ્યક્તિથી મળે, વસ્તુથી મળે, પરિસ્થિતિથી મળે. અને એ બધાને હું શું કરું? સાચવું ને, કે આ મને સુખ આપે છે એટલે હવે મારે એને સાચવવું પડે. એટલે અને જ્યાં એ માલિકી હક આવે, માલિકી ભાવ આવે છે, ત્યાં સાચવવાની ચિંતા રહે છે. જ્યાં માલિકી ભાવ નથી ત્યાં સાચવવાની ચિંતા રહેતી નથી. આ આશ્રમમાં આપણને કોઈ માલિકી ભાવ છે તો આપણને કઈ ચિંતા થાય? મોટી બેન ચિંતા કરે. કેમ કરે? કે ત્યાં એવો થોડો ભાવ છે, અથવા તો જ્યાં માલિકીનો ભાવ આવે ત્યાં એને ચિંતા. આપણે જે આપણા ધંધામાં, પુત્ર પરિવારમાં જ્યાં માલિકી ભાવ કરીએ ત્યાં એને સાચવવાની ચિંતા આવી જ જાય. એ સહજ છે, આવી જ જાય, કરવી ન પડે, થઈ જ જાય. એટલે એ ચિંતા જે છે એ ચિંતા ક્યારે ન થાય? તો કે માલિકી હક છોડી દો, આ મારું છે નહીં. અને પેલી વ્યક્તિ જે છે જેણે સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, બધા ભોગોના પરિગ્રહનો ત્યાગ કરેલો છે, તો એને અંતરમાં બિન સલામતી લાગતી નથી. કારણ કે ત્યાગમાં શું થાય છે? બિન સલામતી લાગે. હું ત્યાગી દઈશ, હું આપી દઈશ તો પછી મારું શું, મારાનું શું? આ ચિંતા આવી જાય છે. ચિંતા માલિકી હક એટલે સ્થાપી દે છે. અને આ આવેશમાં આવીને ઘણી વાર છોડી દે. ઘણી વ્યક્તિઓ આવા કપડાં પહેરી લે, ઘર છોડી દે, બધી વસ્તુઓનો ત્યાગ કરી દે, ઘર-બાર, પરિવાર બધાનો ત્યાગ કરી દે આવેશમાં આવીને. અને આવેશમાં આવીને અથવા તો દુઃખ આવ્યું હોય એને છોડી દે. એ એક પ્રકારનો આવેશ છે. કોઈ ઘણા કહે ને, અમારા જેવાના એમ પૂછે, તમે આ કેમ છોડ્યું? કંઈક કારણ હશે. કારણમાં આવા બધા કારણો. તમારા જીવનમાં કંઈ દુઃખ આવ્યું હતું કે તમે આ બધું છોડી દીધું? કંઈ કારણ ન હોય તોય છોડ્યું હોય. સમજદારીપૂર્વક છૂટેલું હોય તો એ દુઃખ આપનારું ન થાય. એટલે અહીંયા જ્યારે આવેશમાં આવીને છોડી દીધું હોય અને આવેશમાં આવીને છોડી દઈને બાવો જ થાય, એ સાધુ ન થાય. જે આવેશમાં આવીને જે ત્યાગ કરે એ કે ને બાવાના બેય બગડે. એ ન ઘરનો ન ઘાટનો, ધોબીના કૂતરા જેવો એની સ્થિતિ થાય. પણ જે સમજદારીપૂર્વકનો ત્યાગ છે એ એના જીવનમાં ઉન્નતિ કરનાર બને. એટલે આવેશમાં આવીને છોડી દઈએ તો મનની અંદર એને બિન સલામતી લાગે. છોડી તો દીધું આવેશમાં આવી, દુઃખનો આવેશ, ક્રોધનો આવેશ કે પ્રેમમાં નિષ્ફળતાનો આવેશ, જે કંઈ એના જીવનમાં ઘટનાઓ ઘટી હોય અને એમાં આવેશ આવ્યો હોય અને એને કારણે એને છોડ્યું. અને છોડ્યું તો એ જ્યાં જાય ત્યાં એને શું લાગે? બિન સલામતી લાગે કે હવે મારું શું થશે? અને સમજદારીપૂર્વક છોડેલું હોય તો ભવિષ્યની ચિંતા થાય નહીં. બિન સલામતી કેમ થાય છે? કારણ કે મારું શું થશે હવે, અને એના માટે પછી એ પ્રયત્ન કરે. પણ સમજદારીપૂર્વક છોડેલું હોય તો ભવિષ્યની ચિંતા એના જીવનમાં રહે નહીં. અને સમજદારી શું છે? તો કે બધું યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાને જે કોલ આપેલો છે ગીતાજીમાં, વચન આપ્યું છે કે જે અનન્ય શરણાગતિ, જે અનન્ય શરણાગતિ નથી સ્વીકારતો ને એનો યોગક્ષેમ ભગવાન વહન કરે છે. પણ સમજદારીપૂર્વક જેને ત્યાગ કરેલો છે એને ભવિષ્યની ચિંતા રહેતી નથી. એટલે એ યોગક્ષેમનું વહન કરનાર તો પરમાત્મા જ છે. આવું જેનો ત્યાગ છે એને સાચવવાની ચિંતા નથી. અને આ ભોગ ત્યાગ જે ભોગ ઉપરથી ઉપર ઉઠેલો છે. ગૃહસ્થાશ્રમ ભોગ ભોગવવા માટે નથી, ભોગથી ઉપર ઉઠવા માટે ગૃહસ્થાશ્રમ છે. હું એકલો એ સાધના નથી કરી શકતો, માટે બીજી વ્યક્તિનો સહારો લઉં છું. ઉપભોગ દ્વારા ઉપભોગમાં ખૂંચવા માટે ગૃહસ્થાશ્રમ નથી, પણ ઉપભોગોની મર્યાદા સમજાય
અને એનાથી હું ભોગથી ઉપર ઉઠી શકું. એની મર્યાદા સમજાય કે આ ભોગો તો મેં બહુ ભોગવા, પણ એનાથી મને કંઈ સુખ હજી જે જોઈએ છે મળ્યું નથી. એટલે એ બે વ્યક્તિ એકબીજાના સહારે એ ભોગમાંથી ઉપર ઉઠવાનું. ગાંધીજીના જીવનમાં આ હતું. એટલે એને જાહેરમાં પછી કસ્તુરબાને બા તરીકે સંબોધન કરેલું છે કે હવે પછી આપણે પતિ પત્ની નહીં, એક મિત્ર તરીકે આપણો સંબંધ વાનપ્રસ્થ જીવનમાં. ભોગ પરાયણ નહીં, યોગ પરાયણ. એ આ ભોગ ત્યાગ એટલે ભોગથી ઉપર ઉઠેલો જે વ્યક્તિ છે એને સુખ ક્યાં સુખ ન હોય. આવા વૈરાગ્યવાન વ્યક્તિને વૈરાગ્ય કોને સુખ ના આપે? વૈરાગ્યમાં જ સુખ છે, વૈરાગ્યમાં જ અભય છે. પતોરી કહે છે વૈરાગ્યમાં એવા અભયમ, બાકી બધે તો ભય રહેલો છે. નિર્ભયતા વૈરાગ્યમાં છે. અને વૈરાગ્ય એ ત્યાગ વગર ન ટકે. એટલે કોઈ ભજનમાં કહ્યું છે ને, એ ત્યાગ વગર વૈરાગ્ય ટકે નહીં. એટલે જીવનમાં જેના જીવનમાં ત્યાગ છે એના જીવનમાં વૈરાગ્ય છે. અને વૈરાગ્ય જે છે ત્યાં સુખ છે. ભેગું કરવામાં સંઘર્ષ છે, ચિંતા છે, રક્ષણ કરવાનું. અને એમાં આપણે જોઈએ કે અર્જને દુઃખમ, ઓલા દુઃખ બતાવ્યા છે ને કે અર્જને દુઃખમ. જ્યારે સંગ્રહ કરું છું ત્યારે એ સંગ્રહ કરવા માટે મારે પહેલા શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. પ્રયત્નમાં સુખ રહેલું નથી. કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો હોય તો પ્રયત્ન કરવો પડે. ધનનો, સત્તાનો, સંપત્તિનો, જેનો કંઈ સંગ્રહ કરવા જાઓ તો એ સંગ્રહ કરવામાં સુખ છે નહીં. રસોઈ બનાવવામાં સુખ નથી બહેનો. એટલે એકલા હોય ત્યારે ન બનાવે, બધા હોય તો બનાવે. એવા એકલા છે શું રસોઈ કરવી? આવતું હોય પણ એ સુખ નથી. કરવામાં કોઈને સુખ નથી. અર્જને દુઃખમ, પ્રાપ્તે દુઃખમ. પ્રાપ્તિમાં સુખ છે તો કે થોડીક વાર લાગે એવું, હાથમાં આવે ત્યારે. ભોજન તૈયાર થયું હોય, થાળીમાં પીરસા હોય ત્યારે લાગે, અથવા તો પૈસા કમાયા અને હાથમાં આવ્યા ત્યારે લાગે. પણ જેવું લિસ્ટ આવે એવું શરૂ થઈ જાય કે ઓહ, આટલી મહેનત કરી અને બધું જતું રહેશે. એટલે પ્રાપ્તે સુખ નથી, પ્રાપ્તે પણ દુઃખ છે. અર્જને દુઃખમ, પ્રાપ્તે દુઃખમ. પ્રાપ્ત થઈ જાય પછી તો કે રક્ષણે દુઃખમ. એનું રક્ષણ કરવામાં સુખ છે. એટલે એક શેઠ હતા. શેઠને ઘણી સંપત્તિ, અને સંપત્તિ એટલી બધી કે દરરોજ રાત્રે પછી એ ગણીને બધી સૂઈ જાય. સવારે ઉઠીને પાછી તિજોરી ખોલે ને જોયે કે આમાં કંઈ ઓછું નથી થયું ને, ચોર ચોરી નથી ગયા ને. તો એના રક્ષણની એને ચિંતા. જે પ્રાપ્ત થયા પછી રક્ષણની ચિંતા આવે. અને એ સંકલ્પ વારંવાર ઓલો કરતો રહ્યો તો એક દિવસ બધું સાફ થઈ ગયું, ચોર બધું લઈ ગયા. બીજે દિવસે જોયું તો તિજોરીમાં કાંઈ મળ્યું નહીં. પણ એટલે રક્ષણમાં સુખ છે નહીં. અને ક્ષયે દુઃખમ, એમાં ઘટાડો થાય તો દુઃખ, અને સંપૂર્ણ જાય ત્યારે નાશે દુઃખમ. એટલે સંગ્રહ જ્યારે કરું છું ત્યારે સંગ્રહ કરવામાં, ભેગું કરવામાં હંમેશા સંઘર્ષ રહેલો છે, દુઃખ રહેલું છે, સુખ રહેલું નથી. એટલે અને જ્યારે પ્રાપ્ત થયેલું છીનવાઈ જાય ને ત્યારે તો વધારે દુઃખદાયક બને. ત્યારે કહેતા હોય ને કે સંતાન પ્રાપ્ત થયું અને 18 વર્ષનો યુવાન થાય ને જાય 21 વર્ષનો, ત્યાર પછી એને ફરિયાદ થાય, શું ભગવાન આના કરતા તો તે મને ન આપ્યું હોત તો સારું હતું. એટલે છીનવાઈ જવામાં વધારે દુઃખ છે. એટલે સંગ્રહમાં ક્યાંય સુખ રહેલું નથી. જગતની અંદર આપણે જોઈએ છીનવાઈ જવામાં દુઃખ છે. કારણ કે જગતમાં નિયમ એવો છે કે ડિમાન્ડ જે કરતા સપ્લાય ઓછી છે. આપણી જે ઈચ્છાઓ, જે આપણી માગણી છે એના કરતા વસ્તુઓ તો ઓછી છે. એટલે આ સંઘર્ષ આવવાનો. એટલે સંગ્રહી રાખવાની ચિંતા, ભેગું કરવાની ચિંતા, એ ભેગું ના જ કર્યું હોય તો સાચવી રાખવાની ચિંતા રહે. તો આ શ્લોકમાં શું કહે છે? આને કંઈ ભેગું નથી કરેલું. સુર મંદિર તરુ મૂલ નિવાસ, શૈયા ભૂતલમ અજીનમ વાસ, સર્વ ભોગ પરિત્યાગ. એને સંગ્રહ નથી કર્યો એટલે ચિંતા રહેતી નથી. અને ચિંતા ક્યારે ન રહે? તો કે એના ઉપર અનન્ય ભરોસો.
કે મારા જીવનમાં જ્યારે જે જરૂરી છે એ મને મળે જ છે, તો મારે સંગ્રહ ક્યાં કરવો, ભેગું ક્યાં કરવું? પણ એ સમજદારીપૂર્વક હોવું જોઈએ. નહીતર ઘણી વાર આવેશમાં આવીને હવે તો કે આપણે બધું ત્યાગી દો, બધું આપી દો, તો પાછો બિનસલામત થઈ જઈશ. એટલે સમજદારીપૂર્વક કરવાનું છે. આપણે શાસ્ત્ર બે બાજુથી આપણને વચ્ચે રાખે છે. નથી સમજદારી રહિતનો ત્યાગ કરવાનો છે, સમજદારી રહિતનું બધું વર્તન કરવાનું છે, બિન સમજદારીથી કરવાનું નથી. એટલે ત્યાગ જ્યારે કરવામાં આવે ત્યારે સમજદારી હોવી જોઈએ. એટલે નહીતર ઘણી વાર શું થાય તો કે હવે બધું છોડી દેવાનું છે, સંગ્રહ નથી કરવાનો, તો વેડફી નાખો. વેડફી દેવાથી પણ કંઈ ફાયદો થવાનો નથી અને સંગ્રહ કરવાથી પણ ફાયદો થવાનો નથી. સમજદારી બે બાજુની હોય. એટલે એક વખત એક ઘણા દાન લેવા માટે નીકળતા હોય તો એક શેઠને ત્યાં દાન લેવા માટે ગયા અને ફાળો કરતા હતા. તો એ શેઠને ત્યાં જઈને કે પણ જેવા અંદર પ્રવેશ કરે છે ત્યાં એને અવાજ સંભળાય શેઠ મોટેથી. એણે એના પુત્રે એક દિવાસળી સળગાવી અને આ ગુસ્સે થઈ ગયા કે આ નકામી દિવાસળી તે શું કામે પેટાવી. અને આ વાક્ય સાંભળ્યું તો જનારાને એવું થયું કે આ શેઠ કંજૂસ છે, આપણને કંઈ મળશે નહીં. એના પુત્રએ એક દિવાસળી પેટાવી એમાં આટલા બધા ગુસ્સે થાય છે, તો આ લોભી છે, કંજૂસ છે, આપણને કંઈ નહીં. પણ ચાલો આવ્યા છે, જઈએ તો ખરા. અને અંદર ગયા અને શેઠને બધી વાત કરી, જે હેતુથી આવેલા હતા એ હેતુ જણાવ્યું. તો શેઠે તરત જ 50,000નો ચેક લખીને આપી દીધો. એટલે આ જે જનારા હતા એને આશ્ચર્ય થયું કે અમને આ કંઈ સમજાયું નહીં કે તમે હમણાં અમે પ્રવેશ કર્યો ત્યારે તમારા પુત્રને એક દિવાસળી માટે તમે ઝઘડો કર્યો અને અમને તમે અહીંયા આ 50,000 આપી દીધા. તો એ શેઠનો જવાબ છે કે શેઠે જવાબ આપ્યો કે કરકસર કરીને શ્રીમંત બનાય. કરકસર કરીને શ્રીમંત બનાય છે. ધન વેડફીને કે કંજુસાઈ કરીને શ્રીમંત બનાતું નથી. એટલે હું કંજૂસ નથી, પણ કરકસર છે કે નકામી વસ્તુને વેડફવી જોઈએ નહીં. અને એનાથી જે શ્રીમંત કહેવાય છે. કંજુસાઈથી એ શ્રીમંત ન કહેવાય, કે વેડફી દેવાથી એ શ્રીમંત નથી જાય. એટલે સાચી સમજદારીથી ત્યાગ થવો જોઈએ. એટલે અને આ ત્યાગની વિશેષ વાતો જે છે જેને આપણે આવતીકાલે જોવાનો પ્રયાસ કરીશું. શરીરના ભોગોથી ઉપર ઉઠવું એનો ત્યાગ, સર્વ પરિત્યાગ ભોગ ત્યાગ, એ કેવી રીતે કરવું એને